નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે ચોમાસુ પાકની અંદર આ વખતે ખૂબ મોટા પ્રમાણની અંદર મગફળીનું વાવેતર થયું છે અને મગફળીનું વાવેતર એ દિવસે દિવસે વધતું જાય છે, પણ સાથે સાથે વરસાદ પણ જે છે એ આપણા વિસ્તારની અંદર કહેવામાં આવે કે ખૂબ મોટા પ્રમાણની અંદર એ પડતો થયો છે. અને મગફળી વાવીએ એટલે સૌથી પહેલો જે છે પ્રશ્ન એ ખેડૂતોને જે કોઈ નડતો હોય તો એ છે મગફળી પીળી પડવી. અને આ મગફળી પીળી પડે એટલે આપણે જે છે એ કહેવાય કે છંટકાવે જે છે એ જુદા જુદા જે છે એ દવાના છંટકાવ જે છે એ પંપ લઈ ટ્રડ કરી અને શરૂ કરી દેતા હોય. કોઈ કે આ છાંટો તો એ છાંટ્યું, ઓલો કોઈ કે આ છાંટો તો એ છાંટ્યું. પણ મિત્રો, મગફળીની અંદર જે છે એ જો પીળી પડતી હોય તો સૌ પ્રથમ જે છે એ આપણે ભલામણ કરીએ છીએ કે એમિનો એસિડ તમે છંટકાવ કરો. એમિનો એસિડ જે છે મિત્રો વડદાંતની અંદર આવેલું છે અને આ વડદાંતનો છંટકાવ કરીએ તો મગફળીની અંદર પીળાશ તો દૂર થઈ જ જાય, પણ હારવાર ઉત્પાદન પણ વધે. કારણ તો કે મગફળીની અંદર જે છે આ એમિનો એસિડ એ છોડ ઉપર છંટકાવ કરવાથી પાન દ્વારા સીધો જ ખોરાક બનાવે. અને જે છે જેવી રીતના આપને ખબર છે કે બટાટાની ગુણ પડી હોય તો બટાટું લઈ અને સીધું જે છે એ મોઢામાં મારતા નથી, પણ જો વેફરનો કટકો હોય તો સીધા આપણે હાથ નાખીએ છીએ. ઓલા આપણા મનસુખ દાદા કે એમ કે આમ બે ઓલા જે છે ઓલા બે ઓલાની અંદર તો આખું છોકરાના હાથમાં આવવાનો જ. એવી રીતના મિત્રો આ જે આપણું કહેવામાં આવે કે આ વડાંટ જે છે એ એવો મીઠાશ જે છે એ છોડની અંદર સીધી લાવે અને છોડ જે છે પીળો પડતો અટકાવે. તો ખેડૂત મિત્રો, આપ જે આ મગફળીની અંદર આ વખતે પીળી પડતી હોય તો બીજા અખતરા કરવાની કાંઈ જરૂર નથી, પણ તમે અવશ્ય જે છે આ વડદાનનો ઉપયોગ કરજો. એક પંપમાં 30 ml નાખી અને છંટકાવ કરજો એટલે મકોડા જેવી જે છે એ આ મગફળી આપણી થઈ જશે અને ખૂબ સારું પરિણામ પણ મળશે. બે છંટકાવ કરી દેવામાં આવે તો વીઘે જે છે આપણે કહીએ કે 2 થી 3 મણ જેવું ઉત્પાદન પણ મિત્રો આપણે એમાં વધારી શકીએ છીએ. અને ખૂબ ખેડૂતોએ વાપર્યું છે. એની ક્વોલિટી પણ જે છે એ એમ કહેવાય કે દાણો જે છે એ ટબા જેવો બનાવે છે. એ તો આપણે બધાને ખબર જ છે. પણ મિત્રો, જો પીળી મગફળી પડી તો બીજી આ વખતે જે છે એ દવા વાપરવી નથી, માત્ર વડદાનનો ઉપયોગ કરવો છે. વધારાની માહિતી માટે મિત્રો આપણને હેલ્પલાઇન નંબર છે 9231 9389. ખેડૂત મિત્રો, ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં તમે ઘર બેઠા પણ જે છે આ ઓનલાઈન પણ મંગાવી શકશો અથવા ડીલર પાસેથી પણ જે છે એ કયા વિસ્તારમાં કયા ડીલર આવેલા છે એ ઉપર આપેલા નંબર ઉપર તમે ફોન કરશો એટલે તમને માહિતી મળી જશે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.